નમસ્કાર મિત્રો, સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત સેટ અહ સરસ્વતી વિદ્યાલય ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 11 શિકારીને તેનો પ્રકાર છે ઉર્મી ગીત। આ કાવ્ય કલાપીનો કેકારોમાંથી લેવામાં આવ્યું છે। કવિનું નામ છે કલાપી। જન્મ 26 જાન્યુઆરી 1874 અને અવસાન 9 જૂન 1900। મૂળ નામ સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ, વતન અમરેલી જિલ્લાના લાઠી ગામમાં। કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારો અને પ્રવાસ ગ્રંથ એ કાશ્મીરનો પ્રવાસ। આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે। શિકારીને કાવ્યના આરંભે કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે। શિકારીને શીર્ષક અહીં વ્યાપક અર્થમાં સ્વીકાર્યું છે। ફૂલને તોડવું એ પણ ફૂલનો શિકાર છે। પ્રકૃતિના તત્વો તરફથી સંવેદનશીલતા આ કાવ્યમાં કવિએ વ્યક્ત કરી છે। અહીં આપણને ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ યાદ આવે કે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનો તણી વનરાઈ। એટલે કે જગતમાં એકલો માનવી નથી, પશુ પક્ષી અને વનરાઈ જંગલો આવેલા છે। મનુષ્ય પ્રકૃતિ ઉપરનું પોતાનું આધિપત્ય છે એમ માનીને જીવે છે। મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી રહ્યો છે। પશુ પક્ષી વૃક્ષો કશું સલામત નથી। પરિણામે અસહ્ય ગરમી, ઓઝોનના પડનું તૂટવું, ક્યાંય દુષ્કાળ તો ક્યાંક અકાળે વરસાદ, ધરતીકંપ વગેરે આ બધા માટે માનવ દ્વારા થતું પર્યાવરણનું અસંતુલન જવાબદાર છે। મિત્રો, આપણે કાવ્યપંક્તિ પઠન સાથે સમજીશું। રેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। જો અહીંયા કવિ કાવ્યના આરંભે રેવા દે શબ્દ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર એટલે કે નાશ ન કરવા માટેની વિનંતી કરે છે, વિનવણી કરે છે। કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી। અહીંયા ક્રૂરતા એટલે નિર્દયતા, ઘાતકીપણું એ શોભા નથી દેતા। સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે, આશ્રમ એટલે નિવાસ સ્થાન છે। શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી, સૌમાં પરમાત્મા રહેલો છે। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળો। કે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે। એમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે। ત્યાં તને આવી ક્રૂર, ઘાતકી, નિર્દય દ્રષ્ટિ શોભતી નથી। આ વિશ્વ કોમળ અને સુંદર છે। આજે આપણે જોઈએ છે કે જંગલો નષ્ટ થાય છે ત્યારે ઘણી રીતે નુકસાન થાય છે। ચીપકો આંદોલનના કાર્યકરો કહે છે, હિમાલય તળેટીમાં ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથમાં 100 કરોડથી વધુ વૃક્ષો કાપી નાખ્યા હતા। એને પરિણામે 2013માં કેદારનાથમાં આવેલા વિનાશકારી પૂરે અબજો રૂપિયાનું નુકસાન કરેલું। વૃક્ષો ન રહેતા પશુ પક્ષી હંમેશને માટે અદૃશ્ય થઈ જાય છે, નષ્ટ થાય છે। પછીની પંક્તિ છે, તીર્થથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા કરે મથે, તીર્થથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે।
જો કહે છે કે તીર મારીને, એટલે કહે છે કે તું તીર મારીને પક્ષીને પામવા મથે છે, મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તું પક્ષીનો શિકાર કરી શું મેળવીશ? તીરથી તને સૌંદર્ય એટલે કે પક્ષી નહીં મળે. તું કેવળ સ્થૂળ એટલે મૃત પક્ષી જ મળશે. પક્ષીનો સંહાર એ પરમાત્માનો સંહાર છે. કે છે કે પક્ષીને પામવાને તો છાનો તો શુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. કે છે કે તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. અહીંયા શુણ શબ્દ છે. શુણ એટલે સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. કે છે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. કવિ આગળ કહે છે કે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. કે છે કે સૌંદર્ય બનવું પડે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દૃષ્ટિ કેળવવી પડે. સૌંદર્યને પામવા માટે સ્વયં સુંદર થવું પડે. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. અહીં માત્ર શરીરની સુંદરતા નહીં પણ સમગ્ર વ્યક્તિની સુંદરતાની વાત કરવામાં આવી છે. માત્ર પશુ પક્ષીઓને જ લાગુ નથી પડતું, માનવીને પણ આ વાત એટલી જ સ્પર્શે છે. સૌંદર્ય કે ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. એ છે કે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી, જો અહીંયા ખીલવું કે છે કે સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું સુંદર સર્જન છે. કે છે કે રહેવા દે સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. રેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈક ભળવું. તો કહે છે કે આદર કરવાથી પરમાત્માનો આનંદ મળે છે, માણી શકાય છે. પરમાત્મા એ સુંદર સર્જન છે. હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારે બાજુ આર્દ્રતા છવાયેલી છે. જો અહીંયા આર્દ્રતા એટલે ભીનાશ, મૃદુતા, માયાળુપણું, એમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ ભલું છે એટલે કે સારું છે. સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે, જેથી કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે. અહીં આ કાવ્ય આપણું પૂરું થાય છે. પાઠ્યપુસ્તકમાં કાવ્યના અંતે સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને સ્વાધ્યાય આપેલું છે. તે નોટમાં સારા અક્ષરે લખવું અને તૈયાર કરવું. ધન્યવાદ મિત્રો.